બોલો સદગુરુ મહારાજ મહારાજની કી જય. જય. આપણી નિરાત જ્ઞાન ધારા ચેનલમાં સર્વે હરિ ભક્તોનું સર્વનું સ્વાગત છે. મારું નામ છે રાજુભાઈ ગોયલ. મારા ગુરુજીનું નામ છે પરિણામ મહારાજ. આપણે વારંવાર સંતોના દર્શન કરીએ છીએ અને તમને લોકોને સંતોના દર્શન કરાવશું. આજ આપણે એક એવા ગામમાં આવી ગયા છીએ ત્યાં આપણે મહારાજ પાસે જઈએ અને મહારાજને કહીએ, હે મહારાજ, મારે ઘણી વાર સંતો મને કહે છે કે તમે વારંવાર મને બધા સંતોના દર્શન કરાવો છો, કે નવા નવા અનુભવ, નવા નવા મહારાજના અભિપ્રાય. તો હવે આપણે આગળ જઈએ અને મહારાજને કહીએ જે તમને યોગ્ય લાગે એ હરિભક્તોને સર્વને સંત અને સત્સંગ કરાવો. બોલો સદગુરુ મહારાજ મહારાજ કી જય. મારું ગામ છે રામપરા, મૂળ વતન છે નાગધણીબા, અને આ બોટાદ જિલ્લાની અંદર રામપરા ગામ આવેલું છે. અને મારા ગુરુ ખેડાથી શ્રી ખોડદાસ મહારાજ છે. આજે અહીંયા રાજુભાઈ આવ્યા છે અને કંઈક સત્સંગ વિશે વાત સાંભળવા માગે છે. તો આપણે એના વિશે થોડીક વાત કરી, જેનો અનુભવ હોય એ પ્રમાણે વાત થાય છે. કહે છે ને કે રામાયણની અંદર એક સાખી આવે છે કે બહત કરે સો તો સંગા તો મીટે એક સંશય કા ભંગા. તો આ જગતની અંદર સંશય શું રહેલો છે? જો સંશયની આપણને ખબર હોય તો જ્ઞાન થાય, પણ સંશયની જ ખબર નથી કે કયો સંશય આપણા જીવનમાં રહેલો છે. સત્સંગ વિશે આપણે ઘણી વખત વાતો કરતા હોઈએ છીએ, પણ મહાપુરુષો હોય, શાસ્ત્રો હોય, અને એ શાસ્ત્રોના આધારે સત્સંગ થઈ શકે છે. શાસ્ત્રની અંદર જે કાંઈ કહે છે અને સંતો શું કહે છે એના વિશે આપણે વાત કરીશું. તો જ્ઞાનની વાત કરવાની છે. તો જ્ઞાન કોને કહેવાય? આવો પ્રશ્ન અર્જુનને એક વખત જાગ્યો. એટલે કૃષ્ણ ભગવાને ને અર્જુને પ્રશ્ન કર્યો, હે પ્રભુ, બધા એમ જ કહેશે જ્ઞાન જાણો, જ્ઞાન જાણો. જ્ઞાન કોને કહેવામાં આવે છે અને જ્ઞાન એટલે છે શું? ત્યારે ભગવાન એને જવાબ આપે છે કે હે અર્જુન, આ એક આખું ક્ષેત્ર છે, અને એ ક્ષેત્રની અંદર જે રહેનારો છે, આ રહેનારો છે એને જે જાણે એને જ જ્ઞાન કહેવામાં આવશે, બાકી કોઈ જ્ઞાન છે નહીં. તો થોડાક સમયની અંદર, થોડાક શબ્દોની અંદર જ્ઞાનની વાત આવી જાય છે, પણ આપણે તો ઘણી મોટા મોટા ભાષણો સાંભળીએ, છતાં એમાં આપણને કશું સમજાતું નથી. જ્ઞાન તો એટલું જ છે. તો આ એક શરીર, એક ક્ષેત્ર છે, અને ક્ષેત્રની અંદર જે રહેનારો આત્મા છે, અને આ આત્માને જે જાણે, એના નિજ સ્વરૂપને જે જાણે એને જ જ્ઞાન કહેવામાં આવે છે, બાકી કોઈ જ્ઞાન કે નહીં. તો આ આટલું જ્ઞાન જો જાણી જાય તો એને પછી શું કરવાનું રહે? જેના માટે ઋષિ મુનિઓ હજારો વર્ષ તપ કરે, છતાં પોતાના નિજ સ્વરૂપનું ભાન થતું નથી. કૃષ્ણ ભગવાન કહે છે કે અર્જુન, તું મારા સ્વરૂપને ઓળખ. અર્જુન કહે છે કે તમને તો ઓળખું જ છું ને, તમારી સાથે જ રહું છું. કે તું સાથે રહેશો વાત હાચી છે, ઓળખેશો એ વાત હાચી છે, પણ તું આ શરીરને જોવે છો, મારા રૂપને જોવે છો, મારા સ્વરૂપને જોતો નથી. મારા સ્વરૂપની તને ખબર નથી. આ મારા સ્વરૂપને જાણવા માટે ઋષિ મુનિઓ હજારો વર્ષ તપ કરે, છતાં હજી મારા સ્વરૂપને પામ્યા નથી. એ તપ કરતાં કરતાં એને સિદ્ધિઓ પ્રાપ્ત થઈ, અને સિદ્ધિઓ પ્રાપ્ત થયા પછી સિદ્ધિ જ્યારે એને મળે છે, ત્યારે સિદ્ધિઓની જ્યારે આવે છે ત્યારે અહંકાર આવી જાય છે, અને અહંકાર આવે એટલે જ્ઞાનનો નાશ થાય છે. તો તું મારો મિત્ર છો, મારો ભક્ત છો, એટલે તને વાત કરું છું, તું મારા સ્વરૂપને ઓળખ. નકર આ જ્ઞાન પહેલાં મેં સૂર્યને કીધું હતું, સૂર્ય એના પુત્ર મનુને કીધું, મનુએ ઈક્ષ્વાકુને કીધું, ઈક્ષ્વાકુએ રાજર્ષિઓને કીધું. કાળાંતરે આ જ્ઞાનનો લોપ થયો. એટલે ફરી વખત તને કહું છું, તું મારા સ્વરૂપને ઓળખ. મારા વિના એક સોયની અણી મૂકી એટલી જગ્યા ખાલી નથી, કારણ કે હું જળમાં, સ્થળમાં, ઝાડમાં, પહાડમાં, અણુથી મેરુ સુધીમાં મારા વિના એક સોયની અણી મૂકો એટલી જગ્યા ખાલી નથી. તું જો. તો કે હે પ્રભુ, તમે આવી વાત કરો છો, પણ મને તો આવું કાંઈ દેખાતું
નથી. અને તમે મારી બુદ્ધિની અંદર ભ્રમિત થાય એવી વાત કરી. તમે કે આ જ્ઞાન મેં સૂર્યને આપ્યું હતું, તો સૂર્ય તો આદિ અનાદિનો છે ને તમે તો હમણાં જન્મ્યા છો. કે તારી વાત હાસી, તારા અને મારા અનેક જન્મથી આવી તું નથી જાણતો, એ હું જાણું છું. એટલે ફરી વખત તને કહું છું, તું મારા સ્વરૂપને જો. તો કે એવું મને કશું દેખાતું નથી. તો કે વાત તારી હાસી છે. આ ચર્મચક્ષુ દ્વારા મારા સ્વરૂપનું તને જ્ઞાન થશે નહીં. મારા સ્વરૂપને જો તારે જોવું હોય તો એના માટે દિવ્ય ચક્ષુની જરૂર પડશે. તો કે એના માટે મારે શું કરવું? કે તારે આ જો દિવ્ય ચક્ષુની જરૂર હોય તો કોઈ બ્રહ્મનિષ્ઠ સદગુરુને ચરણે જાજે, એની સેવા પૂજા કરજે, એને પ્રશ્ન કરજે, અને પછી આ વાત તું જાણી લેજે. હજી પૂરું હું આમાં જાણતો નથી, ભગવાને એમ કીધું છે. એટલે ભગવાન છે એ કોઈ સંતને ચરણે મોકલે છે. કારણ કે જ્યારે પરીક્ષિત રાજાને મોક્ષની જરૂર હતી અને ભગવાનને યાદ કર્યા અને ભગવાન આવ્યા, ભગવાને કહે છે કે પ્રભુ મેં કંઈક ભૂલ કરી છે ને ભૂલને ભોગે મને 7 દિવસની અંદર સર્પદંશ થશે. તો મારે સર્પદંશ થવાથી મુક્તિ નથી મળતી, સર્પદંશ થવાથી અવગત્ય જાય છે. મારે તો હવે ગત્ય જવું છે. તો હે પ્રભુ તમે મને આમાંથી છોડાવો અને મને આમાંથી મુક્તિ. ભગવાન કે મુક્તિ એ મારા હાથની વાત નથી. મુક્તિ તો સંતોના ચરણે જવાથી મુક્તિ મળે છે. ત્યારે ભગવાને પણ આ ગીતાની અંદર આવું કીધેલું છે. એટલે મુક્તિ જોતી હોય તો સંતને ચરણે જવાની જરૂર છે. પણ સંત કોને કહેવા? સંતને ઓળખવા કેમ? કારણ કે કપડાં રંગવાથી કે ટીલા ટપકા કરવાથી સંત થઈ જવાતું નથી. ઘર બહાર છોડીને જંગલમાં વયા જાઓ અથવા ગુફામાં બેસીને જે કાંઈ કરતા એ કરો, પણ એથી કરીને કાંઈ ઈશ્વરનું જ્ઞાન થતું નથી. પરમાત્મા કેવા છે એથી કરીને નક્કી થતું નથી. એ તપ કરવાથી કદાચ સિદ્ધિઓ પ્રાપ્ત થાય, પણ સિદ્ધિથી પરમાત્મા પ્રાપ્ત થતા નથી. એના માટે કોઈ બ્રહ્મ તત્વને જે જાણનારો જે હોય એવા સદગુરુ. સંત તો કોને કહેવાય? કે સંત કામ, ક્રોધ, મદ, લોભ, મોહ ને ઈર્ષ્યા આ 6 છે અને 6નો જેને અંત આણ્યો હોય તો એને સંતની ઉપમા આપવામાં આવે છે. આવા સંત આપણને જો કોઈ મળી જાય અને એને સતગુરુ કહેવામાં આવે છે. અને સતની જેને જાણ કરાવે છે. સત એટલે શું? કે સત્ય એ જ પરમેશ્વર છે. તો આવા પરમાત્માની, આવા પરમેશ્વરની જે ઓળખાણ કરાવી શકે એને આપણે સંત કહેવામાં આવે છે. આવા સંતનું ચરણ સ્વીકારી અને આપણી જે ઈચ્છાઓ છે મોક્ષની, તો આવા સંત છે એ આપણને મોક્ષ અપાવે છે. પણ કે મોક્ષ એટલે શું? કોને મોક્ષ કહેવામાં આવશે? કે આ જગતની બધી માયા છે ને એ માયાની અંદર પોતાનું ચિત્ત ચોંટેલું છે. એ ચિત્ત એમાંથી ઉઠાવી અને એનો ક્ષય કરી અને પરમાત્મામાં લગાડે અને આ જગતની અંદર કોઈ પણ વસ્તુમાં મોહ ન લગાડે તો એને મોહનો ક્ષય કહેવાય છે. તો આવો મોક્ષ મેળવવાની જિજ્ઞાસા જાગે અને એ જાગ્યા પછી કોઈ સંતને ચરણે જાય, આવા સદગુરુ કોઈ મળી જાય અને એ સદગુરુ જ્યારે આપણને આ જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરિબ્રહ્મની ઓળખાણ કરાવે તો આવા જે સંત છે એને આપણે સદગુરુ કહેવામાં આવે છે. અને આવા સદગુરુને ચરણે જવાથી આપણી મુક્તિ થાય છે. મુક્તિ એટલે શું? કે મુક્તિ તો સંતોની દાસી કહેવાય છે. મુક્તિ એટલે આ જગતની માયાથી અંદર તમે મુક્ત થઈ શકો. મુક્ત થવાનું એટલે આ શરીર છોડવાનું નથી, ઘરબાર છોડવાનું નથી, પુત્ર પરિવાર છોડવાનું નથી, કશું છોડવાનું નથી. પણ આ જે મન છે એ એમાંથી મુક્ત થઈ શકે છે છતાં નથી, નથી નથી ને છે ને નથી, નથી નથી ને છે. આ વાત આની અંદર રહેલી છે. તો એનો ભેદ શું છે? નથી નથી ને છે.
શું નથી, નથી ને છે. શું નથી? કે આ જગતની અંદર જે દેખાય છે એ નથી, હાલ તો છે. પછી નથી, નથી ને નથી. આ દેખાય છે એ નથી, આ શરીર તમારું નથી, કશું નથી. પણ એની અંદર પરમાત્મા બિરાજમાન તો એ તો છે જ. તો આ પરમાત્માની ઓળખાણ કરી અને આ જીવાત્મા છે એ મુક્તિ પામી શકે છે. જીવ એટલે શું? આત્મા, પરમાત્મા અને જીવાત્મા. તો આત્મા કોને કહેશું? કે આત્મા એને કહેવામાં આવે છે કે આ વિશ્વની અંદર વ્યાપક રહેલો છે, દરેક જગ્યાએ, જળમાં, ચેતનમાં, બધે રહેલો છે. એને આત્મા કહેવામાં આવે છે. પરમાત્મા એટલે પર એટલે બીજા છે, આમાંય છે અને આમાંય છે. પરમાય છે અને આમાંય છે. આત્મા શું? પરમાત્મા. આત્માય શું અને પરમાય એટલે કે બીજામાં પણ હું જ છું. દરેક જગ્યાએ હું રહેલો છું. પણ આ હુંની ઓળખાણ કરાવે કોણ? હું જગ્યા કૃષ્ણ ભગવાને જ્યારે અર્જુનને કીધું કે હું દરેક જગ્યાએ રહેલો છું, આ રીતે જળમાં, સ્થળમાં, ઝાડમાં, પાડમાં રહેલો છું, તો એ અર્જુને સાક્ષાત હતા, પણ ભગવાને સાક્ષાત હતા, છતાં એ અર્જુનને એવું દેખાતું નહોતું. કારણ કે એ બ્રહ્મદ્રષ્ટિ, આ બ્રહ્મદ્રષ્ટિ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી પરમાત્મા ઓળખાય નહીં. ને બ્રહ્મને ઓળખાવનાર કોઈ સદગુરુ ભમ્યા મળી જાય તો આપણને આ બ્રહ્મની ઓળખાણ કરાવે. બ્રહ્મની ઓળખાણ કરાવે, પણ બ્રહ્મનું નક્કી કરવું પડે. બ્રહ્મની વાતો થાય, બ્રહ્મનું જ્ઞાન થાય, પણ બ્રહ્મનું ધ્યાન ન થાય. કેમ નથી થતું? આવું બ્રહ્મ જ્ઞાની તો એક સુખદેવજી મહારાજ જ હતા. એને સ્ત્રી શું કહેવાય અને પુરુષ શું કહેવાય આનું ભાન નહોતું. એને દરેક જગ્યાએ ઈશ્વર જ દેખાતો હતો, બ્રહ્મ જ દેખાતો હતો. એને જાતિ ભાતિ, આપણે ગંગા સતી કહે ને કે જાતિ ભાતિ નહીં હરિના દેશમાં. તો જાતિ અને ભાતિ એટલે કે સ્ત્રી અને પુરુષ આવું કશું ના દેખાય, એને ખાલી બ્રહ્મ તત્વ જ દેખાય. એને બ્રહ્મ જ્ઞાન કહેવામાં આવે છે અને એને બ્રહ્મ ધ્યાન કહેવામાં આવશે. તો આવું જ્ઞાન છે એ સદગુરુના ચરણે થઈ શકે છે. હવે આપણે વાત કરીએ કે આ જ્ઞાન થયા પછી, બ્રહ્મ જ્ઞાન થયા પછી બ્રહ્મ દ્રષ્ટિ કરવી પડે. પછી ત્યાં નાતી જાતિ ભાતિ મારું તારું કશું આવતું નથી. સર્વેમાં વ્યાપક જે પરમાત્મા, જે કૃષ્ણ જે સમજાવે છે અર્જુનને, એ વાત નક્કી થયા પછી દરેક જગ્યાએ પરમાત્માનો જ વાસ દેખાય છે. અને પછી આપણને વાદ વિવાદ બધું મટી જાય છે. હાલ તો આપણે જોઈએ તો ભાઈ ગુરુ ભાઈ હોય, એક જ ગુરુના શિષ્ય છતાં એમાં વાદ હાલતો હોય. હવે એને જ્ઞાન કેમ કેવું? જો ગુરુ ભાઈઓની વચ્ચે જો વાદ વિવાદ થતો હોય, એમાં ઊંચ નીચે દેખાતું હોય, તો એ જ્ઞાન થયું કહેવાય નહીં. આ તો બ્રહ્મની ખાલી વાતો કરી કહેવાય. અને જ્યારે બ્રહ્મ જ્ઞાન થાય છે ત્યારે એને બોલવાનું પણ બંધ થઈ જાય છે, અવાચ્ય પદમાં વયા જાય છે. આવું અવાચ્ય પદ જ્યારે જ્ઞાન પ્રાપ્ત થાય, કોઈ બોલાવે તો જ બોલે, નકર બોલે નહીં. પણ આજ આપણે જોઈએ તો હું કાંઈક જાણું છું આવું બતાવવા માટે મોટી મોટી વાતો કરે છે, મોટા મોટા શાસ્ત્રની વાતો કરતા હોય. મહાપુરુષો જે વાણી લખી ગયા હોય તો એ વાણીના વિવાદ કરતા હોય, વાણીની વાતો કરતા હોય. આજ સત્તાર સાહેબ જ્ઞાની માણસ હતા કે ભાઈ ઈશ્વર ક્યાં છે, એને કોઈ પ્રશ્ન કર્યો તો એને એવો જવાબ આપ્યો કે તારા ઘટમાં તારા પ્રભુજી બિરાજે જોને અંતરપટ, ખોલી હૃદયમાં વસ્તુ છે અણમોલી. તો કે એ કેમ મળે? આ મને તો દેખાતું નથી, એમ ખબર પડતી નથી, પણ એ મળે કેવી રીતે? તો એને બીજી વાણીમાં એવું કહ્યું,
હૃદયમાં જો તપાસીને છુપાયે લોક જાનો છે કે લઈ લે જ્ઞાન સતગુરુથી કે એમાં ભેદ શાનો છે. એને તરત એવો જવાબ આપી દો કે તારી પાસે છે. તો મારી પાસે એટલે કેવી રીતે છે? આ શરીર છે, શરીરમાં આખું ખોળી નાખો અથવા શરીરની અંદરથી ઓપરેશન બધું આખું જોઈ લો, પણ છતાં એમાંથી કાંઈ નીકળે એવું નથી. તો આ ભેદ શાનો છે? તો આ ભેદ તો સદગુરુ બતાવે છે. ગંગા સતી કીધું કે પિંડ બ્રહ્માંડથી પર છે ગુરુજી પાનબાઈ, તેનો બતાવું તમને દેશ, સજાતી વિજાતીની જુગતિ બતાવું. હા, પિંડ બ્રહ્માંડથી પર છે ગુરુજી પાનબાઈ, તેનો બતાવો તમને દેશ. તો પિંડ બ્રહ્માંડથી પર એટલે આ શરીરથી પર છે. તો શરીરથી પર કેવી રીતે છે? હાલો, શરીરને નથી માનતા, શરીરથી અલગ છે. તો ઈશ્વર એક છે કે બે? ઈશ્વર તો એક જ છે, પણ આનાથી જુદો કીધો છે. તો જુદો કેવી રીતે છે? આ જુદો કેવી રીતે છે? દેખાશે? શરીરથી અલગ છે એ દેખાશે આપણને? તો એના જોવા માટે તો સંતને ચરણે જવું પડે. અને સદગુરુ ચરણે ગયા પછી જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ પરિબ્રહ્મનો ભેદ આપણને સમજાઈ જાય છે. સહજાનંદ મહારાજે એને શિક્ષાપત્રીમાં એવું લખ્યું છે કે એ ભક્તો, ભલે એ નાતો ધોતો હોય, ટીલા ટપકા કરતો હોય, માળા ફેરવતો હોય, પણ જ્યાં સુધી જીવ, ઈશ્વર, માયા અને બ્રહ્મ અને પરિબ્રહ્મનો ભેદ ન જાણે ત્યાં સુધી એની ઉપર હમણાં હેત છે નહીં. અને એ પ્રમાણે પછી વર્તન કરવું પડે. વાત કીધે કશું ના ઉપજે, વાતું કરે વડા ન થાય, પાણી વલોવે જો ઘી બને તો દુનિયા લોકો શું કામ ખાય? તો આપણે એ સમજ્યા પછી રેણીની વાત આવે છે કે કરવું ઘટે નહીં કાંઈ. પછી એને માળા ફેરવવી ન પડે, એને તીરથ કરવા ન પડે, એને ઘરબાર છોડવું ન પડે, આ વેશ પરિવર્તન કરવું ના પડે, કોઈ પણ જાતનો જગતને દેખાવ કરવો પડે નહીં. પરમાત્માનું ભજન કરવું હોય તો હૃદયથી એકનું સ્મરણ થઈ શકે છે. અને આ સ્મરણ કેવી રીતે થાય? કે એક વાણીમાં કીધું છે કે બોલ્યા બોલ્યા ધ્રુવને પ્રહલાદ, એને જાપરે અજપ્પાના માંડ્યા મારા. તો અજપ્પા જાપ કેવી રીતે કહેવાય? જેને જીભે પણ હલે નહીં, મને પણ હલે નહીં, અને માળા ફેરવવી ન પડે અને નાપ જપાયા કરે, તો એ નામ અને એ જાપ કેવી રીતે થાય? જેને જપવા ન પડે ને જપાયા કરે. ગંગા સતી કે ને કરવું ઘટે નહીં કાંઈ, તો માળાય ના ફેરવી પડે ને, કશું કરવું પડે નહીં, ટીલા ટપકાય કરવા પડે નહીં, વેશ પરિવર્તન કરવું પડે નહીં. એટલે આનો અર્થ એવો છે કાંઈ કરવું ઘટે નહીં કાંઈ, પણ કાંઈક તો કરવાનું હશે ને, કાંઈક તો કરવાનું છે ને. ટીલા ટપકા ભલે એવું કશું કાંઈ કરવાનું નથી, પણ કરવાનું શું છે કે કરવાનું રેણી શુદ્ધ રાખવાની છે આપણી. કેણી મિશ્રી ખાંડ હે, રેણી તાતા લોક, કેણી કેવે અને રેણી રેવે, એસા વિલા તો કોક. જે કંઈ એને જ્ઞાન છે ને એ જ્ઞાન પ્રમાણે વર્તે, એના જીવનની અંદર વાતને અને જ્ઞાનને બે એક થઈ જાય. સંતોના ત્રણેય તાલ સરખા હોય. કેવા ત્રણેય તાલ સરખા હોય? જે બોલે છે એ વર્તનમાં છે, જે બોલે છે, જે હૃદયની અંદર છે એ વાણીમાં છે, અને વાણીમાં છે એ એના વર્તનમાં છે. એટલે સંતોના ત્રણેય તાલ સરખા હોય છે. સંતો જાજુ બોલતા નથી, પણ જ્યારે બોલે છે ત્યારે વગર વિચારું ક્યારે બોલતા
નથી. શું કામ વગર વિચારવું નથી બોલતા કે એ જે બોલે છે એ પ્રમાણે પોતે એ પ્રમાણે રહી શકશે કે નહીં, એનો વિચાર એ પહેલાં કરે. અજ્ઞાની માણસો તાત્કાલિક આ વાત કરી નાખે ને તરત ઓલું કરી નાખે છે, પણ સંતો તો વિચાર કરીને બોલે છે, કારણ કે એ પ્રમાણે હું બોલું છું, મારા વચન પ્રમાણે મારું જીવન હોવું જોઈએ. અને કદાચ માણસ ઘણા હોય છે, કોઈ કાર્ય કરવાનું હોય તો તાત્કાલિક કરી નાખે અને પછી કાર્ય અઘટિત થઈ જાય, પછી એ બોલે છે કે આવું વિચાર તો આવ્યો હતો કે આ ન કર્યો તો સારું હતું, પણ પછી આ વિચાર પહેલાં કરવાની જરૂર હતી. એ કાર્ય બગડ્યા પછી તમે વિચાર કરો તો એ બરાબર નથી. ત્યારે સંતો છે એનો વિચાર, એના રિઝલ્ટનો વિચાર પણ પહેલાં કરી લેશે અને પછી એનું વર્તન કરે છે. તો આવું જે સદવર્તન કરે છે એ ભક્તિ કરી શકે છે. બીજી વસ્તુ એવી છે કે જીવનની અંદર ત્રણે તાલ સરખા રાખવા માટે એ કેવી રીતે જીવે છે? એક વિચાર એવો આવ્યો હતો કે આના માટે સંતોષે એ ભક્તો, સંતો અને શાસ્ત્રો ત્રણેયનો વિચાર કરે છે અને ત્રણેયનું કહેવાનું શું થાય છે, અને એ જ્યારે તાલ એક થાય અને અલગ ના પડે ત્યારે સંતો શબ્દ કાઢે છે, કારણ કે બોલ્યા પછી એનું એ ફરી ન શકે અને એ પ્રમાણે ચાલી શકે. આવું જીવન સંતોનું છે. સંતનો આપણે પહેલાં કીધું કે સંતના લક્ષણો શું, કે ભાઈ આ કામ, ક્રોધ, મદ, લોભ, મોહ ને ઈર્ષ્યા એના જીવનની અંદર ના હોય તો એને સંત કહેવામાં આવે છે. કે વિચાર કરો કે કામી માણસ હોય એ ભક્તિ કરી શકે? ન કરી શકે. ક્રોધી માણસ ભક્તિ કરી શકે? ન કરી શકે. લોભી માણસ ભક્તિ કરી શકે? ન કરી શકે. મોહવાળા જે માણસ હોય એ ભક્તિ કરી શકે? ન કરી શકે. જેની દ્રષ્ટિ સુધરી નથી, જ્યાં સુધી આપણી દ્રષ્ટિ સુધરી નથી, આપણી દ્રષ્ટિની અંદર જ્યારે વિકાર હોય, આપણી દ્રષ્ટિમાં વિકાર હોય તો એનાથી ભક્તિ થાય નહીં. એ ખાલી વાતો જ કરે છે, વાતો જ કરે છે ને. જે વિકારવાળી દ્રષ્ટિ છે, આંખીનો કોઈ દોષ નથી. આંખ તો એક કાચ જેવી છે કે એમાં બધા દેખાય, બધું દેખાય, પણ આંખની અંદર કાંઈ છે, પણ એની અંદર પાછળ જે મન કારીગરી કરી રહ્યું છે, તો આ મનની અંદર જ્યાં આપણે વિકાર ન આવે ત્યારે એને સુદ્રષ્ટિ કહેવામાં આવે છે. અને વિકાર આવે તો એનાથી અનેક બરબાદી પણ આવી શકે છે. તો મનને સુધારવું કેમ? કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે હે અર્જુન, તું યોગ કર, યોગ કર. ત્યારે અર્જુન જવાબ આપે છે કે હે પ્રભુ, હું યોગ કરું છું, પણ યોગની અંદર મારું આ ચિત્ત લાગતું નથી, કે યોગની અંદર મારું મન લાગતું નથી. કે તારી વાત સાચી છે, આ મન છે એ પવન જેવું છે, પણ આ મનને સુધારવા માટે જ્ઞાન અને વૈરાગની જરૂર છે. જ્ઞાન અને વૈરાગ. જ્ઞાન હશે પણ વૈરાગ નહીં હોય ને તો એ જ્ઞાન કાંઈ કામમાં આવશે નહીં. એટલે આ બંનેની જરૂર પડે. જ્ઞાનની જરૂર પડે છે અને વૈરાગની પણ જરૂર છે. જ્ઞાન વિના વૈરાગ છે એ પાંગળો છે. એકલું જ્ઞાન હશે અને વૈરાગ નહીં હોય તો એ પાંગળું છે, લૂલું છે. પણ વૈરાગ ને જ્ઞાન બંને સાથે હોય તો ચાલી શકે. આજ ઋષિ મુનિઓ ઘણા બળજબરીથી પોતાની ઇન્દ્રિયોને વશ કરે છે, પણ એનું મન છે એ વિષયોની અંદર ફરતું હોય છે. એટલે આવા ઋષિઓ છે, આવા યોગીઓ છે, એનું તો પતન જ થાય છે. કારણ કે મન જે છે, પણ એક જાત મન જ્યારે મજબૂત બને, મનના જો તમે ગુલામ થશો તો આ મન છે તમને ક્યાં જઈને પાડશે એનું કાંઈ નક્કી નહીં.
પણ મનના જો માલિક થશો અને એની લગામ તમારા હાથમાં આવી જશે તો તમે કહેશો એ પ્રમાણે મન ચાલશે. એક વખત આ મનને કબીર સાહેબ છે બજારની અંદર નીકળ્યા અને એને જલેબી ખાવાની ઈચ્છા થઈ તો લીધી 500 ગ્રામ જલેબી બંધાવી અને આ પડીકું લઈને કબીર સાહેબ ગામ બહાર નીકળ્યા. એક ઝાડ નીચે બેઠા, પડીકું સામે મૂક્યું અને પછી કીધું કે જો રહી ખા. મનને કીધું કે જો રહી ખા. કે શું ખાય મન? મનથી ખવાશે? નહીં ખવાય. એટલે મનને મારવાનું છે, પાછું વાળવાનું છે. એટલે ખાવાનો મોહ પણ છોડવાનો છે. 5 વિષય છે: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ. આ 5 વિષય છે. આ 5 વિષયની અંદર આપણે ગમે ત્યાં એકેય વિષયમાં ફસાયા હોય તો આપણાથી ભક્તિ થાય નહીં. આ 5 વિષય છોડવા પડે. કારણ કે આ 5 વિષય છે એ આપણને આ માનવ શરીર મળ્યું છે એ અસફળ થઈ જાય આપણે. કારણ કે દેવને દુર્લભ મનુષ્ય અવતાર પ્રાપ્ત થયો હશે તો એના માટે આપણે શું કરવાનું છે કે આ જગતની માયાની અંદર ફસાવાનું નથી. કારણ કે 84 લાખ અવની છે. આ 84 લાખ અવની એવી છે કે 21 લાખ છે આકાશમાં ઉડનારા છે, 21 લાખ છે 4 પગે ચાલનારા છે, 21 લાખ છે પેટે ચાલનારા છે અને 21 લાખ જીવા એવા છે કે પળમાં જન્મે ને પળમાં મરે છે. આ 21 દુ 42 ને 42 દુ 84. આ 84 લાખ અવનીથી એ 84 લાખ અવનીની અંદર કોઈને સુખ શાંતિ છે નહીં. એને કોઈને ઈશ્વર શું છે કે પોતે શું છે એની કશી ગતા ગમશે નહીં. પણ આ મનુષ્ય પ્રાણી એક જ એવું છે કે જેથી કરી અને ઈશ્વર શું છે પોતે શું છે એ બધું નક્કી કરી શકે છે. 84 અવનીની અંદર આ જીવાત્મા દુઃખ ભોગવી ભોગવીને થાકી ગયો છે. એટલે પરમાત્મા પાસે પ્રાર્થના કરી કે પ્રભુ આમાંથી છૂટવા માટે કોઈ ઉપાય ખરો? કે હા, તો એવું કયું સાધન છે કે હું આમાંથી છૂટી શકું, આ 84માં ફરી વખત મારે આવવું ન પડે? તો કે એવું સાધન છે. કયું? કે માનવ શરીર એક એવું છે કે 84માંથી મુક્ત થઈ શકે છે. તો કે એ મને આપો ને. કે તને આપું પણ તારો કાંઈ ભરોસો નહીં અને આપ્યા પછી તું શું કરીશ એનું કાંઈ નક્કી નહીં. એટલે તારો કોઈ સાક્ષી આપ કે એના આધારે હું તને માનવ શરીર આપું. તો ઘણા દેવતાઓને ઘણા બેઠા હતા પણ આ જીવાત્માના કોઈ સાક્ષી થવા તૈયાર થયું નહીં. ત્યારે જમરાજા હતા કે ભાઈ આવું સારું કાર્ય કરવાની એને ઈચ્છા છે તો તમે એને માનવ શરીર આપો ને, એનો સાક્ષી હું. એટલે જમરાજા આના સાક્ષી થયા. આ જમને જામીને આ તમને માનવ શરીર મળ્યું છે. હવે અહીંયા આવ્યા પછી કશું કર્યું નહીં તો પછી આ બધો ફરિયાદ તો જામીનને કરે જ ને ભગવાન કે ભાઈ ત્યાં ઓલાના શરીર અપાયું છે પણ એને શું કર્યું તો છે, એને કંઈ કર્યું છે? હજી એકેય સારો લેખ એનામાં લખાણો નથી. તો પછી કોણ લેવા આવે? ન્યાય કોર્ટની અંદર લઈ જવું હોય તો કોણ લઈ જાય? પછી જમરાજા લઈ જાય ને. એટલે આ જમને જામીને જે આ શરીર મળ્યું છે એને કશી કર્યું નહીં. તો કે ભાઈ મને તો એવો કોઈ સમાચાર, હું તો ભૂલી ગયો પણ તમે કોઈ એવા સમાચાર મોકલ્યા નહીં કે જેથી કરીને હું આ કાર્ય કરી શકું. તો કે સમાચાર તો મોકલ્યા છે પણ તે એકે અમારી નોટિસને ગણકારી નથી. કારણ કે તારા કાળા હતા તો એના મેં ધોળા કરી નાખ્યા. એવી નોટિસ આપી. તારા મોઢામાં 32 દાંત હતા એ કાઢી લીધા. તે કોઈ અવાજ ખાવાનો છોડ્યો નથી. કાન હતા તે સંગીતમાં કાઢ્યા છે તે કંઈ સત્સંગ સાંભળ્યો નથી એટલે એ પણ મેં લઈ લીધા. કે આ બધું લેવા છતાંય જો કાંઈ પાછું પડે તો. પણ એકે નોટિસની ત્યાં ગણકારી નથી. ત્યારે અમારે શું કરવું પડે? અને છેવટે વળી પાછા 84ના ધકી લીધે છે. આવું 84 મટાડવા માટે સદગુરુના ચરણે જઈ અને આપણે આ 84 મટાડવાની છે અને 84 મટાડવા જ માટે આ મનુષ્ય અવતાર આપણને પ્રાપ્ત થયો છે.
પણ આ માનવ છે એ બેભાનમાં ફરે છે. કેવી રીતે બેભાનમાં ફરશે? આ કોઈને પ્રશ્ન કરો કે ભાઈ હે રાજુભાઈ, તમે આ શરીરમાં આવ્યા પહેલાં ક્યાં હતા? તમને કાંઈ ભાન છે? કે રાજુભાઈ કે મને એનું કાંઈ ભાન નથી. કે ભલે આવ્યા તો શેના માટે આવ્યા છો? એનું તમને કાંઈ ભાન છે? તો કે એનું ભાન નથી. કે અહીંયા ક્યાં સુધી રોકાવાના છે? એનું કાંઈ ભાન કરે? તો કે એનું ભાન નથી. તો કે આ છોડીને પછી ક્યાં જવાના છો? આનું કાંઈ ભાન કરું? તો કે ના. હવે તો બે ભાનમાં બધા જીવે છે. અને બે ભાનની અંદર કોઈ ભજન થાય નહીં. જો ભજન કરવું હોય તો આપણે ભાનમાં આવવું પડે. અને આવું ભાન આપણને આપે કોણ? તો કે આવું ભાન તો સદગુરુ આપે. પણ સદગુરુને શરણે જવામાં પોતાના અહમ આવે છે કે અમે તો દરબાર છીએ, કે અમે બ્રાહ્મણ છીએ, કે અમે તો વૈશ્ય છીએ. અને સદગુરુના ચરણે આવું અહમથી એ જઈ શકતો નથી. અને આખરે આ મનુષ્ય અવતાર છે નિષ્ફળ થાય છે. તો આવો અવસર મળ્યો છે, ને જો એને સફળ કરવો હોય તો પરમાત્માનું ભજન કરવું પડે. બોલો સદગુરુ મહારાજ કી જય. સરસ સરસ. આપણને બટુકરામ મહારાજે ઠેઠ આ જીવન શા માટે મળ્યું છે, માનવ દેહ શા માટે મળ્યો છે, અને ખરેખર આપણે આ જગતમાં શા માટે આવ્યા છીએ, ખરેખર આપણું લક્ષ્ય રાખીએ તો આખા જીવનનો સાર આપણને ટૂંક સમયમાં સમજાવી દીધો છે. બોલો સદગુરુ મહારાજ મહારાજ કી જય.